જય જિનેન્દ્ર મિત્રો, વેલકમ બેક ટુ આ ચેનલ મારું મોટા સુરકા. શું તમે જાણો છો કે આપણે જે આરતી અને મંગળ દીવો કરીએ એનો ઇતિહાસ શું છે? આગળ વધુ પહેલાં જ જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ બોલાઈ જાય કે કોઈ ઇનેક્યુરેટ ઇન્ફોર્મેશન અપાઈ જાય તો મિચ્છામી દુક્કડમ. 900 વર્ષ પહેલાં 12th સેન્ચુરીમાં, એટલે કે આપણે થોડા દિવસો પહેલાં શ્રી વસ્તુપાલ તેજપાલ ભાઈઓની વાત કરી હતી, એના 50 થી 100 વર્ષ પહેલાં આચાર્ય શ્રી હેમચંદ્ર સુરી મહારાજ સાહેબે આરતી અને મંગળ દીવોની પ્રથા શરૂ કરી હતી. કહેવાય છે કે ત્યારના જમાનામાં ઘણા જૈન શ્રાવકો બીજા ધર્મમાં કન્વર્ટ થઈ રહ્યા હતા અને ધીરે ધીરે અહિંસા અને પશુપ્રેમ ઓછો થઈ રહ્યો હતો. આચાર્ય શ્રી હેમચંદ્ર સુરી મહારાજ સાહેબે ત્યારના સમયના ગુજરાત પ્રાંતના હિન્દુ રાજા શ્રી કુમારપાને જીન શાસનની પ્રભાવના કરી અને હી એક્સપ્લેન્ડ ધ પ્રિન્સિપલ્સ ઓફ જૈનિઝમ. સરપ્રાઇઝિંગલી જીન શાસનની દેશનાથી પ્રભાવિત થઈને કુમારપાલ રાજા બી જૈન શ્રાવક બની ગયા અને મહારાજ સાહેબની રિક્વેસ્ટને માન આપીને તેઓએ જ આરતી અને મંગળ દીવોની પ્રથા શરૂ કરી હતી. અને એટલે જ આપણે મંગળ દીવો કરીએ ત્યારે એમનું નામ લઈએ છીએ. સાલગીરી અને શ્રી છરીપાલત સંઘના બધા જ દિવસે આપણે કુમારપાલ રાજાની આરતીનો લાભ આપવાનો છે અને એની માટે આપણે અમદાવાદથી હાથી બી મંગાવ્યા છે. બટ તમને કદાચ એવું લાગતું હશે ને કે હું આજે આ સ્ટોરી અચાનક ક્યાંથી લઈ આવ્યો, રાઈટ? સો એકચ્યુઅલી આજે મારે તમારી સમક્ષ એક એવા પરિવારની વાત કરવી છે જેઓને આપણા સાલગીરીના પ્રોગ્રામમાં થનારા શ્રી કુમારપાલ રાજાની આરતીનો લાભ લગભગ છેલ્લા 4 થી 5 વર્ષથી બેક ટુ બેક મળી રહ્યો છે. પરિવારના વડીલને અમે ખૂબ જ પ્રેમ કરીએ છીએ અને એમનું તો નામ બી અમારા માટે રાજાજી બની ગયું છે. આ પરિવાર પાસેથી એક બહુ મસ્ત પ્રથા જાણવા મળી હતી. 2014માં આ પરિવારને મોટા સુરકાના દેરાસરની ધ્વજારોહણનો લાભ મળ્યો હતો. ધ્વજારોહણ કર્યા પછી નેક્સ્ટ 1 વર્ષ સુધી એવરી મંથની સુદ પાંચમમાં તેઓ મોટા સુરકા જઈને ધજાના દર્શન કરતા હતા. રાજાજીનો પરિવાર જીન શાસનના ઘણા કાર્યો કરી રહ્યા છે અને ખૂબ સુંદર અને સતત તપસ્યા બી કરે છે. નેક્સ્ટ યર 2025માં ઉદવાડાના દેરાસરમાં બી ધ્વજારોહણનો લાભ સંઘપતિ રાજાજી પરિવારને જ મળ્યો છે. છરીપાલત સંઘના બધા જ યાત્રિકો તરફથી સંઘપતિ માતુશ્રી ગજરાબેન પોપટલાલ શાહ પરિવારની ખૂબ ખૂબ અનુમોદના અને પરિવારના વડીલ અને અમારા રાજાજી શ્રી દિલીપભાઈ પોપટલાલ શાહને બી અંતર્મનથી હાર્દિક અભિનંદન. શાસન સેવામાં આવા ખૂબ સુંદર કામ કરતા રહો એવી જ અમારી ભાવના. અને આજ માટે આટલું જ. I will be back soon with more information. Stay tuned. જય જિનેન્દ્ર.